હેલો દોસ્તો, નમસ્કાર. મજા અમારા બધા પ્યારા ભાઈઓ અને બહેનો જે પોલીસ ગુજરાત પોલીસની કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે કે અથવા તો કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ મતલબ કે પેરામિલિટરી ફોર્સ કે મિલિટરી ફોર્સની તૈયારી કરો છો, તો તેમના માટે હું સરસ ડાયટ પ્લાન લઈને આવ્યો છું કે માની લ્યો કદાચ તમે કોઈ તૈયારી હજી શરૂ ન કરી હોય અને હવે 15-20 દિવસની અંદર તમારે 5 કિલોમીટરનું રનિંગની ગુજરાત પોલીસમાં 5 કિલોમીટર છે, આર્મીમાં 1600 મીટર હોય છે, પણ પેરામિલિટરી ફોર્સની અંદર 5000 મીટર હોય છે. તો તેના માટે સરસ એક પ્લાન લઈને આવ્યો છું કે જે તમે ફોલો કરશો 15 દિવસ, તો 15 દિવસ 10 થી 15 દિવસની અંદર તમારું રનિંગ માની લો તમે પ્રેક્ટિસ કરી જ નથી, 15 દિવસની અંદર તમારે એક્ઝામ દેવા જવાનું છે, તો 15 દિવસની અંદર તમે 100% તમારું 22 થી 23 મિનિટનું ટાઈમિંગ લાવી શકો. જે હું કહું એ પ્રમાણે રૂલ ફોલો કરો તો તમારે 100% આવી જાય. તો તેમાં અમુક તમારે ટેબ્લેટ છે જે કોઈ સાઈડ ઇફેક્ટ નથી કરતી કે કોઈ બેન એવી નથી કે ભાઈ તમે લીધા પછી તમને ખબર પડે તો તમારે પરીક્ષામાં તમે બેન થઈ શકો, એવું કાંઈ નથી. બધી સારી છે. હું તમને 1 by 1 બધી દેખાડી દઉં કે જોઈ લ્યો. હું એકલો, મારી પાસે કોઈ એવું વિડીયો શૂટ કરવા માટે કોઈ સેલ્ફી સ્ટિક કે એવું કાંઈ નથી. મારા જાતે જ વિડીયો ઉતારું એટલે તમને હું દેખાડું, તમે જુઓ લાઇન બાય લાઇન કે ફર્સ્ટ તમારે સવારમાં ઉઠીને શું કરવાનું, ત્યારથી માંડીને ક્યાંથી ક્યાં શું શું કરવાનું બધું જ હું તમને દેખાડું. એક માની લો કે કાલ સવારથી તમારે રનિંગ ચાલુ કરવાનું છે, તો સવારમાં ફર્સ્ટ આવીને તમારે શું કરવાનું છે, એક તો પહેલાં નૈના કોટે થોડું ગરમ પાણી પી લેવાનું છે. બ્રશ નથી કરવાનું, થૂકવાનું પણ નથી. 1 ગ્લાસ હુંફાળું, મતલબ બહુ ગરમ નહીં બહુ ઠંડુ નહીં, થોડું ગરમ કરેલું પાણી પી જવાનું છે 1 ગ્લાસ. પછી તમારી જે નૈતિક ક્રમ હોય કે વોશરૂમ, બ્રશ આ બધું કરી લ્યો, તમારે ભગવાન માતાજીનું નામ લઈ લ્યો. પછી બ્રશ કર્યા પછી ફર્સ્ટ તમારે શું કરવાનું છે, તમારે આવી રીતે કેળું લેવાનું છે. એક કેળું તમારે પૂરેપૂરું ખાઈ જવાનું છે. આ તમે કેળું ખાઈ ગયા પછી તમારે શું કરવાનું છે નેક્સ્ટ સ્ટેપમાં કે તમારે 2 થી 3 ખજૂર, આપણે જે ગુજરાતી ભાષામાં કહીએ છીએ એ ખજૂર ખાઈ જવાની છે. 2 થી 3 2 થી 3 ખજૂર ખાધી તમે પછી તમારે શું કરવાનું છે કે ખજૂર ખાઈ લીધી પછી તમારે એક આવડી બોટલ, આજે મેં આ કેરેટીન મંગાવ્યું છે, આ ક્રેટીન છે, જોઈ લ્યો તમે. હું તમને દેખાડી દઉં અને જોઈ લો, તમે સરખી રીતે દેખાડો. એક જ મિનિટ. આ એમબીનું ક્રેટીન છે. આ હું તમને પાછળથી વિડીયો દેખાડી દઉં કે આ ક્રેટીન તમે જોઈ લીધું. હું તમને એના ફોટો પણ નાખી દઈશ પછી. તો આ ક્રેટીન કેવી રીતેનું આવે છે બધું તમને દેખાડું કે જોઈ લ્યો દોસ્તો. આ પ્રમાણેનો સ્કૂપ આવે છે, 3 ગ્રામનું હોય છે. તમે જે નવેસરથી ચાલુ કર્યું હોય કે તમારે 15 દિવસની અંદર એક્ઝામ દેવા જવાનું છે અને કરવાનું છે, તો આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એવું લખેલું છે કે પર ડે તમારે 3 ગ્રામ કન્ઝ્યુમ કરવાનું. પણ મારું પર્સનલ સજેશન છે કે 200 ml પાણીની અંદર, હજી તમે સ્ટાર્ટ ક્રિએટિન ક્યારેય પહેલાં તમે લીધું નથી, તો ફર્સ્ટ ટાઈમ તમારે ડેલી 2 થી 3 વખત 3 ગ્રામ ક્રિએટિન 200 ml પાણી સાથે લઈ લેવાનું. તમારા વર્કઆઉટ માટે તમારે રનિંગ કરવા જવાનું છે, કોઈ કસરત કરવા જવાનું છે, તો એને 15 થી 20 મિનિટ પહેલાં, પછી 20 મિનિટ પહેલાં તમે લીધું, પછી હળવી વોર્મઅપ કરી, કોઈ સ્ટ્રેચિંગની કસરત કરી, કોઈ પણ કર્યું તમે પહેલાં તમારે આ લઈને પછી બધું કરવાનું છે. એટલે 15-20 મિનિટથી તમારે સ્ટ્રેચિંગમાં, કસરતમાં, વોર્મઅપમાં નીકળી જાય. અને આ લીધા પછી આ ડાયરેક્ટ તમારે કસરત કરવા કે વોર્મઅપ કરવા કે સ્ટ્રેચિંગ કરવા નથી જતું રહેવાનું. આ કેરેટીન લીધું તરત તમારે 1 વાટકી જેટલું ગરમ પાણી લઈ અને એની અંદર નેસ્કોફી, હું તમને દેખાડી દઉં કોફી, જોઈ જો દોસ્તો, તમને દેખાડું. આ તમારી પાસે બોટલ છે, એટલે આ બોટલ નથી, આ બોટલની અંદર મેં 5-5 રૂપિયાવાળી પડીકી લાવીને આમાં રાખી છે. એનું કારણ છે કે ઓલી બહાર રહીને બગડી જતી હતી અને પાણી હટે ને તો બગડી જાય, એના માટે મેં આવી રીતે લઈને રાખી છે. તો આ તમારે એક જ ચમચી 2 ચમચી જેટલી ગરમ પાણીની અંદર, 1 વાટકી ગરમ પાણીની અંદર નાખી દેવાની. નાખી અને પછી એ પી લેવાનું. પછી તમારે કેરેટીન પછી તરત જ આ લઈ લેવાનું. આ લઈ અને તમારે કસરત કરવા જતું રહેવાનું. 15-20 મિનિટ કસરત થયા પછી તમારે હવડે રનિંગ કરવાનું. પણ હવે 15 દિવસ રહ્યા છે, કોઈ દી તમે રનિંગ કર્યું જ નથી, તો 5 કિલોમીટરનો ટાઈમિંગ લેવાનો છે જ નહીં. તમારે માની લ્યો કે તમારાથી જેટલું દોડાય એટલું 5 કિલોમીટર 10 કિલોમીટર લોંગ રનિંગ જ ડેલી કરવાનું. 15 દિવસ છે તો 12 દિવસ સુધી લોંગ રનિંગ જ કરવાનું છે તમારે. ઘડીક વાર સ્પીડ ધીમું, જેવી રીતે ખેંચાય એવી રીતે લોંગ રનિંગ કરો. 5 કિલોમીટર થાય, 10 કિલોમીટર થાય, 12 કિલોમીટર, જેટલું થાય એટલું તમે હવડે કરો. તમારે આ કેરેટીન અને કોફીની અંદર કેફેન આવે છે, તો આનાથી તમારો સ્ટેમિના વધશે, તમારામાં પાવર આવશે, એનર્જી આવશે. કેળું ખાતું છે, કેળામાં કેલ્શિયમ હોય છે,
એમાં પણ એનર્જી હોય છે. તો એનર્જી આવશે એટલે તમે રનિંગ કરી શકશો. અને 12 દિવસ તમે આવી રીતે 12-13 દિવસ તમે પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમારે ત્યાં ગ્રાઉન્ડ 22 થી 23 મિનિટમાં 100% પૂરું થઈ જશે. એ મારી જવાબદારી. હવે એ પછી તમારે નેક્સ્ટ શું કરવાનું છે? તમે આવ્યા રનિંગ કરી, પછી રનિંગ પૂરું થઈ જાય એટલે થોડું 500 મીટર 1 કિલોમીટર જેટલું ચાલવાનું. ચાલીને પાછું સ્ટ્રેચિંગ કરવાનું. સ્ટ્રેચિંગ કરી અને પછી તમારે શું કરવાનું છે કે આ પીનટ બટર છે, મેં મગાવ્યું હતું, આ પિન્ટોલાનું છે. આ પીનટ બટર લઈ અને આ બ્રાઉન બ્રેડ છે જે બજારમાં મળે છે ને, એ બ્રેડ નહીં, બ્રાઉન બ્રેડ, ઓલી સફેદ બ્રેડ આવે મેદાની અને આ આવે ઘઉંના લોટની. તો આ બ્રાઉન બ્રેડ બે લઈ એની ઉપર તમારે આ પીનટ બટર સારું એવું માત્રામાં લગાવી દેવાનું છે અને અંદર એક કેડું સુધારીને નાખી દો બે બ્રેડ વચ્ચે. એટલે એનું કારણ કે આમાં સુગર ને એવું કંઈ સ્વાદ નથી હોતો એટલે તમને ડાયરેક્ટ કદાચ ન ભાવે તો કેડું અંદર મિક્સ કર્યું હોય તો તમને થોડીક મજા આવે. એટલે આ વસ્તુ તમારે કરવાની છે. એ ખાઈ લીધું. ખાઈ લીધા પછી આ 3 વિટામિનની ગોળીઓ છે મારી પાસે. આ તમારે ફરજિયાત લેવાની. આ HK વાઇટલની મલ્ટીવિટામિન છે, જોઈ લ્યો. પછી આ છે HK વાઇટલ ફિશ ઓઇલ અને આ HK વાઇટલની મસલ બિલ્ડર અશ્વગંધાની આવે છે. આ છે. આ 3 હું ડેલી આખો દિવસમાં 3 લેવાની. જ્યારે તમે ખાધું હોય પછી 15-20 મિનિટ પછી. એટલે સવારમાં તમે રનિંગ કરીને આવ્યો એટલે પહેલાં તમારે શું લેવાની? ફિશ ઓઇલ. ફિશ ઓઇલની જે આવે ને ટેબ્લેટ, એ તમારા જોઈન્ટને એને મજબૂત કરે. એટલે આ તમારે લઈ લીધી. પછી તમે તમારા કામ પતી ગયું પછી તમારે એક આ સવારે રનિંગ કરીને આવો પછી આ ટ્યુબ છે. મારી પાસે ઓમીની જેલ હતી પણ એ ખતમ થઈ ગઈ છે એટલે મેં આ મગાવી છે અત્યારે. પણ ઓમીની જેલ પણ સારી આવે છે અને આ પણ સારી જ છે. આનું નામ છે ડીફ્રેશ ફોર્ટ જેલ અને ઓમીની જેલ પણ બહુ સારી જ છે. હું એ જ યુઝ કરતો. એટલે એ તમારે લગાવી દેવાની છે અને તમે આવીને બ્રેડ અને બટર ખાધું પછી ફિશ ઓઇલની એક ટેબ્લેટ લઈ લેવાની છે. પછી 10 વાગે એટલે 10 વાગે થોડો ઘણો નાસ્તો કરી. નાસ્તામાં તમારે બને ત્યાં સુધી પ્રોટીનવાળી વસ્તુ એવી વધારે ખાવાની કે જે ચણા છે, મગફળી છે કે મગ છે, એ ફણગાવેલા વધારે હું ડેલી જ ખાઉં છું. અને અત્યારે મેં માવા, ચા, ખાંડવાળી, ખાંડ ટોટલ બંધ કરી દીધી છે, માવા ટોટલ બંધ, તમાકુ બંધ, ચા બંધ, બધું બંધ કરી દીધું છે. હું અત્યારે ક્યારેક મારે કોફી પીવી હોય દૂધવાળી તો હું સુગર ફ્રીની ટેબ્લેટ એક નાખીને પી લઉં છું, બાકી ખાંડ નથી લેતો. છેલ્લા મેં 15-20 દિવસથી બંધ કરી છે. પછી અશ્વગંધા કે HK વાઇટલની ગમે 10 વાગે થોડો નાસ્તો કરીને એક લઈ લેવાની 10-15 મિનિટ પછી. પછી એક ટેબ્લેટ જે બાકી રહે ત્રીજી, એ તમારે બપોરે જમ્યા પછી 10-15 મિનિટ પછી પાછી એક લઈ લેવાની. મતલબ જમ્યા પછી 3 વખત દીમાં ગમે ત્યારે લઈ લેવાની જમ્યા પછી. એટલે તમારા શરીરમાં આખો દી સ્ટેમિના રહી છે. અને દિવસમાં 1-2 કેળા ખાઈ લેવા તમારે. પ્લસ એક કેલ્શિયમની ટેબ્લેટ આવતી હોય એ મારી પાસે ખતમ થઈ ગઈ છે ને ઘરે પડી છે, હું બહાર છું અત્યારે એટલે એ તમને નથી દેખાડતો. પણ તમે ગમે મેડિકલે જઈને કહીશો કે ભાઈ મારે કેલ્શિયમની ટેબ્લેટ જોઈ છે એટલે તમને કેલ્શિયમની ટેબ્લેટ આવશે. દીમાં તમે 2 ખાઈ શકો, 3 ખાઈ શકો, મતલબ જઈમાં પછી ગમે ત્યારે. એક સવારમાં લ્યો, એક બપોર લ્યો, સાંજે લ્યો તો તમારે હાડકામાં કંઈ દુખતું હોય, સીન પેન થતું હોય તો એના માટે બહુ સારી હોય છે. કે તમારા હાડકાની અંદર કેલ્શિયમ ઓછું હોય તો એ કેલ્શિયમની ટેબ્લેટથી એ ફિલફિલ થઈ રહે છે. લીએ સારી વસ્તુ છે. અત્યારે જો આ કેરેટીન મેં આની અંદર પલાયરું જ છે. હું તમારી સામે જ તમને પીન દેખાડીશ કે આનો સ્વાદ 1 નંબર છે. એ 100%ની વસ્તુ મેં પોતે યુઝ કર્યું છે. હું પોતે લગભગ 4 કે 5 દિવસથી પીવું છું. પણ લીંબુ શરબત કરતાં ઓરેન્જ જેવો સ્વાદ આવે છે, બહુ મજા આવે છે. કિટ્રસ ફ્લેવર છે આ રહી. પછી એક 2nd નંબરમાં એક ઇલેક્ટ્રોલ પાવડર આવે છે. એ ઘરે પડ્યો ને કહીએ તમને વિડીયોમાં દેખાડ દે. ઇલેક્ટ્રોલ પાવડર તમારે આખો દિવસની અંદર 1 પડી કે તો ગમે એમ કરીને ખૂટાડવાની. અને પ્લસ આ બધું તમે સપ્લિમેન્ટ લીધા પછી આખો દિવસની અંદર 15 ગ્લાસ પાણી તમારે ફરજિયાત પીવાનું. પાણી નહીં પીવો તો આ બધું નકામું તમારે. એટલે માની લો કે દિવસમાં 3 થી 3.5 લીટર તમારે પાણી ફરજિયાત પીવાનું. હું અત્યારે 5 દિવસથી લઉં છું ક્રિએટિન. એટલે જો હું દિવસમાં 2 વખત 3 વખત પી લઉં છું. સવારે રનિંગ કરવા ગયો ત્યારે પીધું, અત્યારે રનિંગ કરવા નથી જતો તો અત્યારે તો હું પી લઈશ. જો આ તમારી હમ સ્વાદ બહુ સારો છે, મજા આવશે પીવાની. તમને એમ થાય છે કે 1 લીટર પી જાઉં, પણ 200 ml પાણીની અંદર 1 સ્કૂપ જ નાખવાનો છે. અને રનિંગ તમારે લોંગ જ કરવાનું છે, ટાઈમિંગ લેવાનું નથી. આટલું તમે ફોલો કરો અને તમારે 22 થી 23 મિનિટ ન આવે તો તમારે મને કહેવાનું. 100% મારે પોતાનું અત્યારે 12 કિલોમીટર 11 કિલોમીટર 45-46 મિનિટની અંદર 10 કિલોમીટર પૂરું કરું છું. એટલે મારે આરામથી 25 મિનિટથી પહેલાં મારે 5 કિલોમીટર પૂરું થઈ જશે. મને 100%ની વાત છે. એટલે દોસ્તો, તમારે આવી કોઈ ઇન્ફોર્મેશન માહિતી જોતી હોય તો મારી યુટ્યુબ ચેનલ મિતુ વ્લોગ્સને ફોલો કરી લ્યો અને તમને તેમાં આવી ઇન્ફોર્મેશનવાળી વિડીયો મળી જશે, વ્લોગિંગના વિડીયો મળી જશે જે તમારે હેલ્પફુલ થશે.
એટલે દોસ્તો આ તમને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ દોસ્તો. હવે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. અને હું મારે ગોંડલ જ ભરતી છે, મારે સુરેન્દ્રનગર જિલ્લાનો છું. મારે ગોંડલ 6 તારીખે ભરતી છે, સવારમાં 6 વાગે. હું જઈશીનો આખું વ્લોગ વિડીયો મારે આજ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીશ. પૂરી પ્રોસેસ ઘરેથી નીકળી અને ત્યાંથી હું પરીક્ષા પાસ કરીને રિટર્ન ઘરે આવું ત્યાં સુધીનું ટોટલ હું તમને દેખાડીશ સ્ટેપ બાય સ્ટેપ. તો તમારે આ બધું ઇન્ફોર્મેશન જોતી હોય તો મારા યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ દોસ્તો. જય ભારત, જય હિન્દ, જય ગુજરાત પોલીસ.